જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે, એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે, તારે જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. આભાર. મંચસ્થ મહાનુભાવ, ગઢવી સાહેબના પરિવારજનો, મિત્રો. ગઢવી સાહેબ અમારા સમાજ કલ્યાણ ખાતામાં 2 વખત નિયામક તરીકે આવ્યા અને બંને વખત મારે જોગાનુજોગ સાહેબ સાથે કામ કરવાનું થયું. એટલે કામગીરી દરમિયાન એક અધિકારી અને ઉચ્ચ અધિકારી સાથેનો નાતો એ પ્રમાણે અમારું વર્તન રહેતું. પણ જ્યારે અમે પ્રવાસમાં જઈએ, જિલ્લાના પ્રવાસોમાં, ત્યારે મુસાફરી દરમિયાન અને જ્યાં રોકાયા હોય ત્યાં પણ એ ખાસ કરીને મારી સાથે જે વાર્તાલાપ કરે એમાં દલિત સમાજના રૂઢિરિવાજો, રીતરિવાજો, એમની વેદનાઓ, આક્રોશ, એના વિશેનો વધારે વાર્તાલાપ કરે. અને મને પહેલાંથી રસ લોક સાહિત્યમાં સાહેબ, એટલે એવી કહેવતો, રૂઢિપ્રયોગો જે કદાચ શબ્દકોશમાં પણ નથી, એ અમે કહીએ ત્યારે એ ખૂબ રાજી થઈ જતા અને કે ઓહો હો, આના ઉપરથી તો સરસ વાર્તા બનશે. અને એ વિષયો લઈને સાહેબ વાર્તા લખવાનું શરૂ કરી દે. હમણાં જ ગઈ 1 તારીખે સાહેબની સ્મૃતિમાં અમે એટલા માટે ગુણાનુવાદ સભાનું આયોજન કર્યું હતું કે સાહેબને અમે 3 પ્રકારે મૂલવવા માટે એ સભાનું આયોજન કર્યું હતું. એક તો એક સંવેદનશીલ અધિકારી, સનદી અધિકારી, બીજા માનવવાદી અને રેશનાલિસ્ટ, અને ત્રીજા સાહિત્યકાર તો ખરા પણ સવાયા દલિત સાહિત્યકાર. આ 3 વિષયોને આવરી લઈને ગુણાનુવાદ સભામાં અમે વક્તવ્યો ગોઠવાતા. ત્યાં ઘણું બધું આપણે રજૂ થયું છે ને ઘણી બધી વાતો પણ થઈ છે. પણ આજે ખાસ કરીને ગાંધીનગર સાહિત્ય સભા, આ સભાના સભ્યમાં મને દાખલ કરનાર પણ ગઢવી સાહેબ. રમણભાઈને એમણે કહ્યું કે ભાઈ આ શિમાળીને તમારે સભ્ય બનાવી દો ભાઈ. અને બીજું કે સાહેબ કલમ પણ મને એમણે પકડાવી. સાહિત્યનો સ પણ એમણે જ મને શીખવાડ્યો. સતત મને પ્રોત્સાહન આપતા રહે કે નહીં, તારામાં ઘણું બધું છે, તું લખ્યા કર, કેમ લખતો નથી ભાઈ, અને તું લોક સાહિત્યના વિષયો ઉપર વધારે લખ. સાહેબ એમની સતત પ્રેરણા, હૂંફ, માર્ગદર્શન, એના કારણે 4 પુસ્તકો હું લખી શક્યો લોક સાહિત્યના. એ સાહેબનું ઋણ હું ક્યારેય અદા કરી શકું એમ નથી. નિવૃત્તિ પછી અમે અધિકારી તરીકે ન રહ્યા, પણ મિત્રતામાં અમારી ઘનિષ્ઠ મિત્રતા બની ગઈ. પણ હું એમને ગુરુજી તરીકે એટલા માટે કાયમ સંબોધતો કે એમણે મને આ સાહિત્યમાં એક તો પ્રેરણા સતત આપ્યા કરી, લખતા કર્યા. અને કોણ જાણે કે એમને એમ હતું કે તું લોક સાહિત્ય તો લખે છે સાહેબ, મારા ત્યાં તાદ્યર્થ આવે, લોક ગુર્જરી આવે, અનુસૂચિત જાતિ સૌરભ આવે, આવા બધા 4, 5, 7 પ્રકારના બધા મેગેઝિન આવે. ત્યારે મને એમ થતું કે આનું તો મેં ક્યાંય લવાજમ ભર્યું નથી, તો આવે છે કેવી રીતે મારા ત્યાં. તો મને યાદ કરાવે કે તારા ત્યાં આ વખતેનું તાદ્યર્થ આવી ગયું, સૌરભ આવી ગયું,
હું કહું હા સાહેબ આવી ગયું, પણ મેં તો મને કે તારે વાંચવાથી કામ રાખ ને ભાઈ. આ માણસ કે આપણું લવાજમ બારોબાર ભરી દેનારો, અને બસ તું લખ અને વાંચ્યા કર. વાંચવાનું શીખવાડ્યું, લખવાનું શીખવાડ્યું, અને સાથે સાથે આ ફિલ્ડમાં મને સતત સાથે રાખે. એ ગાંધીનગર સાહિત્ય સભાના જેટલા પણ કાર્યક્રમો આજ દિન સુધી થયા છે, એ તમામ કાર્યક્રમોમાં સાહેબ મને એક નાના શિષ્યની જેમ સાથે રાખતા. અમે બહાર પણ જઈએ, એમ રમણભાઈએ જેમ વાત કરી એ પ્રમાણે સાથે જ અમે રહીએ. અમારી જે આ એક સાથીદારોની કંપની જેને કહીએ અમે, એ હતી. એમાં રમણભાઈ, નટુભાઈ આજે કેનેડા છે, ખૂબ દુઃખી થઈ ગયા કેનેડાથી એમનો સમાચાર આવે ત્યારે. કેનેડા છે, નટુભાઈ છે, સાહિલ છે, અમારા વસંતભાઈ છે, કાંતિ. આ 4-5 જણા સાહેબ દર વર્ષે અમે એક પ્રવાસ રાજ્ય બહારનો કરતા, અને ત્યાં માત્ર ને માત્ર સાહિત્યની વાતો થાય અને પ્રકૃતિની વાતો થાય, પક્ષીઓની વાતો થાય. સાહેબનું ઋણ કદાપી ક્યારેય અદા કરી શકીશ નહીં. એમ છતાં પણ આજે મને તક આપી છે 2 શબ્દો કહેવાની, એટલે હું ઋણાંજલિ અર્પણ કરું છું. ધન્યવાદ.